હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે ઉપવાસ કે વ્રતમાંથી ઓછા તેલમાં ઝટપટ બની જાય એવી ઇન્સ્ટન્ટ ફરારી ઇડલી અને સાથે ફરારી ચટણીની રેસીપી લઈને આવી છું। જો ઉપવાસમાં ઓછા તેલમાં કંઈક હેલ્ધી એવું ખાવું હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। તો સૌપ્રથમ એના માટે મેં અહીંયા 1 કપ મોરૈયો લીધો છે, જેને આપણે સામો પણ કહી શકીએ। તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે। ત્યાર પછી મેં 1 કપ દહીં લીધું છે। ત્યાર પછી મેં અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે। ત્યાર પછી મેં 2 ચમચી સાબુદાણા લીધા છે। ત્યાર પછી મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવું મીઠું લીધું છે। ત્યાર પછી મેં લાલ સૂકા મરચા લીધા છે, 8 થી 10 નંગ મરચા છે અને અડધું લીંબુ છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ફરારી ઇડલીની રેસીપી બનાવવાનું। તો ફરારી ચટણી બનાવવા માટે મેં અત્યારે ઉકળતું ગરમ પાણી લીધું છે। ત્યાર પછી આપણે તેમાં જે લાલ સૂકા મરચા છે તે એડ કરીશું અને હવે આપણે આ જે મરચા છે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। ફરારી ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધો છે। ત્યાર પછી આપણે તેમાં 1 કપ જે સામો છે તે એડ કરીશું, જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ એક સામો મેં લીધો છે। ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી સાબુદાણા એડ કરીશું અને આ બંને વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું। મીડિયમ જેવો લોટ હોય છે તેવું જ ક્રશ કરીશું। તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે એકદમ સરસ ક્રશ થઈને રેડી છે। ત્યાર પછી હવે આપણે ઇડલી માટેનું બેટર બનાવીશું। ઇડલીનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે। ત્યાર પછી આપણે જે ક્રશ કરેલો લોટ છે તે એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં થોડું થીક હોય તેવું જ દહીં એડ કરવાનું છે, તો 1 કપ દહીં એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં જે ઉપવાસમાં ખાઈએ છીએ તે મીઠું એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં 1 કપ પાણી એડ કરીશું। તો મેં જે કપથી દહીં લીધું હતું તે કપથી જ પાણી એડ કરું છું અને હવે આપણે ઇડલીનું જેવું બેટર આવે છે તેવું જ બેટર રેડી કરીશું। અત્યારે આપણે 1 કપ પાણી ઉમેર્યું છે અને ઉપરથી બીજા પાણીની જરૂર નથી। તો આપણું ઇડલી માટેનું જે બેટર છે તે રેડી છે। તો હવે આપણે આ બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો હવે આપણે ઉપવાસ માટેની ચટણી બનાવીશું। તો અહીંયા મેં એક મિક્સર જાર લીધો છે। ત્યાર પછી આપણે તેમાં અડધો કપ શેકેલા સિંગદાણા છે તે એડ કરીશું। ત્યાર પછી આપણે જે આ ગરમ પાણીમાં જે મરચા પલાળેલા હતા એ આપણે એડ કરીશું। ત્યાર પછી આપણે અડધો કપ પાણી એડ કરીશું। ત્યાર પછી હવે આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું। ત્યાર પછી હવે આપણી ચટણી ખાટી મીઠી અને ટેસ્ટી બનશે। તો હવે આપણે 1 ચમચી સુગર એડ કરીશું। ત્યાર પછી આપણે સ્વાદ મુજબ થોડું સોલ્ટ એડ કરીશું અને આ જે વસ્તુ છે એને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી ઉપવાસ માટેની જે ફરારી ચટણી છે તે રેડી છે। ત્યાર પછી હવે આપણે ઇડલી બનાવીશું। તો લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર જોઈએ તો એકદમ સરસ બેટરમાં રેસ્ટ આવી ગયો છે। તો ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી ઓઇલ એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે તે ઇડલી માટે પરફેક્ટ રેડી છે। આપણને પાણીની પણ બિલકુલ જરૂર નથી। ત્યાર પછી હવે આપણે આ બેટરમાં ઈનો એડ કરીશું અને ઉપરથી આપણે 1 ચમચી પાણી એડ કરીશું અને હવે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે અહીંયા મેં ઇડલીનું કુકર લીધું છે, જેમાં મેં ઇડલી માટેની જે ટ્રે આવે તે લીધી છે, જેને મેં આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે જે ખીરું બનાવ્યું છે તે એડ કરીશું
તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને એને 12 થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. તો 15 મિનિટ પછી જોઈએ તો આપણી ઈડલી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે અને એકદમ સરસ ખીલી ગઈ છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ઈડલીને થોડી ઠંડી થાય ત્યાર પછી આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી જે ઈડલી છે તે એકદમ સરસ બની છે અને એકદમ સરસ ખીલી પણ ગઈ છે. તો એકદમ સરસ પોચી રૂ જેવી જાળીદાર ઈડલી બની છે. તો ફ્રેન્ડ્સ, જો તમે પણ ઉપવાસમાં કંઈક ઓછા તેલમાં નવું ખાવા માંગતા હોય તો આ ઇન્સ્ટન્ટ હેલ્ધી ફરાળી ઈડલીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ ફરાળી ઈડલી અને ફરાળી ચટણીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય and thank you for watching my video.